રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક ગામ જેતપુરમાં ઉચ્ચ કક્ષાની ટ્રોમા સેન્ટર ધરાવતી સરકારી હોસ્પિટલ છે, પરંતુ આ હોસ્પિટલમાં શહેરીજનો તેમજ ગ્રામજનોને પૂરતી સારવાર કરી શકે તેટલા ડોક્ટર જ નથી। તબીબોના અભાવે હાઈટેક હોસ્પિટલમાં દર્દીઓને એક બાજુ ધરમના ધક્કા પડી રહ્યા છે, તો બીજી બાજુ અનેક દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં મોંઘા ભાવે સારવાર કરાવવા મજબૂર બન્યા છે। જેતપુરની સરકારી હોસ્પિટલમાં દરરોજ 500 થી 600 દર્દીઓ માત્ર ઓપીડીના નોંધાય છે, પરંતુ દર્દીઓને તપાસવા માટે માત્ર એક જ ડોક્ટર તૈનાત છે। આખી હોસ્પિટલમાં 2 જ તબીબ હોવાથી તેમણે 24 કલાક ફરજ પર રહેવું પડે છે, તો બીજી તરફ દર્દીઓએ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અકસ્માત જેવા ઇમરજન્સી કેસ આવે ત્યારે તબીબને ઓપીડી છોડીને ઇમરજન્સી કેસમાં જવું પડે છે, જેના કારણે કલાકો સુધી સારવાર માટે બેઠેલા દર્દીઓ ભગવાન ભરોસે મુકાઈ જાય છે। હાલ વાયરલ ઇન્ફેક્શનના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ ડોક્ટરની ઘટને કારણે દર્દીઓનું યોગ્ય નિદાન નહીં થવાના પણ આરોપ લાગી રહ્યા છે। તેવામાં હોસ્પિટલમાં ડોક્ટરની તૈનાતી કરવાની માંગ ઉઠી રહી છે। અને મારી ભત્રીજીને ડિલિવરીનો કેસ લઈ કરીને અહીંયા આવ્યા હતા। અહીંયા આવ્યા એટલે અમને એમ તો બેને સારવાર પૂરી કરી અને પછી કીધું કે સોનોગ્રાફ કરી અમને સોનોગ્રાફ કરવાનું કીધું એટલે અમને પ્રાઇવેટનો કરજો હું અભણ છું એટલે કે અમે ત્યાં ગયા અમને 1100 રૂપિયા કીધા। હવે અમારે પાસે એટલા રૂપિયા હોય તો અમે પ્રાઇવેટમાં વ્યા જાય, નહીં તો અમે જુનાગઢ દૂર થાય, અમારે રાજકોટ થાય તો અમે ત્યાં વ્યા જાય। અમને એમ છે કે જેતપુરમાં સુવિધા સારી છે તો અમે અહીંયા આવ્યા। તો પછી એને એમ કીધું કે તમે 1100 રૂપિયા, મેં કીધું મારી પાસે 300 રૂપિયા। છેલ્લા ઘણા સમયથી સરકારી દવાખાનાની અંદર ડોક્ટરોની ઘટ છે। આ બાબતે નિરીક્ષક સાહેબને પણ મળેલા છીએ। નિરીક્ષક સાહેબે અમને આશ્વાસન આપે છે કે અમે ઉપર રજૂઆત કરીએ છીએ, પરંતુ કોઈ સરકારી તંત્ર જવાબ દેતું નથી। આમે ગુજરાત સરકારનું સરકારી તંત્ર સંપૂર્ણ નિંદ્રાધીન અવસ્થામાં છે, નિર્ભર છે। માત્ર એક MBBS ડોક્ટર અત્યારે જેતપુરમાં ઓપીડી વિભાગમાં છે। એક ડોક્ટર અને દર્દીઓની કતાર હોય છે। પરિણામે દર્દીઓ આ ગરમીમાં હાલાકી ભોગવી રહ્યા છે। યોગ્ય ચિકિત્સાના અભાવે બિચારા દર્દીઓને પ્રાઇવેટમાં અને ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે। મધ્યમ વર્ગ, લોઅર મિડલ ક્લાસ અને ગરીબ વર્ગના વ્યક્તિઓ કે જે અહીંયા આશા અને અપેક્ષા લઈને આવ્યા હોય કે એમને યોગ્ય સારવાર મળશે, પરંતુ એના નામે મીંડું છે। સરકારી હોસ્પિટલ જેતપુરમાં વર્ગ 1 ના તબીબી અધિકારીઓની કુલ 8 જગ્યાઓ છે, જેમાં હાલ અધિક્ષક, RMO, એનેસ્થેટિસ્ટ, પેથોલોજીસ્ટ આ નિયમિત ડોક્ટરો છે। આ સિવાય સર્જન અને પીડિયાટ્રિશિયન તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસની છૂટવાળા કરાર આધારિત ડોક્ટરો ફરજ બજાવે છે। અને ખાલીમાં જોઈએ તો રેગ્યુલર ગાયનેકોલોજીસ્ટ, એટલે કે આંખના સર્જનની જગ્યા, રેડિયોલોજીસ્ટ અને હાડકાના ડોક્ટરની, ઓર્થોપેડિક સર્જનની આ જગ્યાઓ ખાલી છે। વર્ગ 2 ના ડોક્ટરોમાં 4 ડોક્ટરોની મંજૂર જગ્યા છે, જેમાંથી 1 જગ્યા ભરેલી છે, બાકીની 3 ખાલી છે। અને આ ઉપરાંત આપણે બિનચેપી રોગોમાં NCD વિભાગ જે કહેવાય એમાં 1 જગ્યા છે અને આ 1 જગ્યા ભરેલી છે। આ ડોક્ટરના ઘટના હિસાબે મેડમ ઘણી એવી જગ્યાઓ છે કે જેમાં મશીનરી છે તે દૂર થઈ રહી છે। હા, એટલે સ્વાભાવિક છે કે જેના નિષ્ણાત ઉપલબ્ધ ન હોય તો એમને લગતી કામગીરી અને એમના મશીનોનો ઉપયોગ ન જ થાય।